ચેનલ ઓફ વડોદરા। કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ ચિરાગ ઝવેરીનો પાર્થિવ દેહ સ્વદેશ પરત આવી પહોંચતા જ તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં તેમના સ્વજનો, સમર્થકો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી થોડા દિવસ પહેલા તેમના મિત્રો સાથે ફરવા માટે યુએસના પ્રવાસે ગયા હતા, જ્યાં નેધરલેન્ડ ફરી યુએસ પહોંચ્યા અને ત્યાં સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા। પરંતુ રાત્રે સૂઈ ગયા બાદ ચિરાગ ઝવેરી સવારે ઉઠ્યા જ નહીં, ત્યારે હૃદયરોગના હુમલાને કારણે કોંગ્રેસી નેતા ચિરાગ ઝવેરીનું નિધન થયું। ચિરાગ ઝવેરીના અચાનક મોતના સમાચારથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા, સાથે જ રાજકીય માહોલ પણ ગમગીન બની ગયો હતો। ત્યારે હવે સ્વર્ગસ્થ ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો। ત્યારે આજરોજ સ્વર્ગસ્થ ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પરિવારજનો, સમર્થકો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિપક્ષના નેતા, પૂર્વ ડેપ્યુટી મેયર, 33 વર્ષ સુધી જેમને કોર્પોરેશનમાં એઝ અ મ્યુનિસિપલ કોર્પોરેટર સેવાઓ આપી છે અને કદાચ એવું કહેવું અતિરેક નહીં હોય કે કોર્પોરેશનમાં કોઈ સૌથી જાણકાર કોઈ લીડર હોય તો એ ચિરાગભાઈ હતા અને એમને ખૂબ સચોટ રજૂઆતો કરીને લોકહિતમાં પર્ટિક્યુલરલી હેલ્થ અને વોટર સપ્લાય એમના ફેવરેટ ઇસ્યુઝ હતા અને એમને ખૂબ રજૂઆતો એ બાબતે કરી છે અને એમની ખોટ વડોદરા શહેરમાં, કોંગ્રેસ પક્ષમાં, કોર્પોરેશનમાં અને માંજલપુરમાં કોઈ દિવસ પૂરાય નહીં। હંમેશા એમના કામગીરી બદલ તેમને યાદ કરવામાં આવશે, કારણ કે જેટલું મોટું એમની રાજકીય લાંબી કારકિર્દી હતી, એ કારકિર્દીમાં એમને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, રેસ કર્યા છે અને લોકો માટે જે રજૂઆતો કરી છે। પર્સનલી હું ઇન્ડિવિજ્યુઅલ લેવલે કહું તો અમારા પારિવારિક સંબંધ એમની સાથે હતા, વર્ષો સુધી અનેક તહેવારો જોડે કર્યા છે। ત્યારે એઝ અ ફ્રેન્ડ અમે એમના મિસ કરીશું ને એમના પરિવારને ઈશ્વર આ આઘાતથી બહાર આવવા માટે શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના બી કરીએ છીએ। વડોદરા શહેરને, કોંગ્રેસ પક્ષને એમની ખોટ કોઈ દિવસ પૂરાય નહીં।